હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ. અને આજે સવારે આપણે જે છે મારા ગામડે અને બી સવારમાં 5 વાગ્યે. તો અત્યારે તમને કંઈક આવું વ્યૂ દેખાતું હશે. તો અત્યારે આપણે જે છે હાઈવેથી હાલોલ અને હાલોલથી જશું મારા ગામડે. Between these sheets, oh, I'm in too deep and we're both losing control. તો મિત્રો, સામે જે તમને સ્ટેડિયમ દેખાય છે તે ગુજરાતમાં આવેલા વડોદરા શહેરમાં છે. અને વડોદરા શહેરમાં હાલોલ નજીક કોટંબી ગામ છે, ત્યાં આવેલું છે. જે ખબર નહીં કેટલા ટાઈમથી બનતું હતું, મને અંદાજો તો નથી, પણ હવે હાલમાં વડોદરામાં પણ સ્ટેડિયમ બની ગયું છે. તો આવનાર સમયમાં પણ કદાચ અહીંયા મેચ રમી શકાશે. તો મિત્રો, જે પણ લોકો વડોદરા શહેરના હોય તો લાઈક કરી દો વિડીયોને. It's you and me in between these sheets, oh, I'm in too deep and we're both losing control. I'm in too deep and we're both losing control. It's you and me in between these sheets, oh, I'm in too deep and we're both losing control. હા, જો તું કે ને એ પેલું રહ્યું, જો ખંડર એ બધું આપા વાળું ખંડેર દેખાય તે બી હવે ફોટા પડેલા ને તો સામે વાળું દેખાય તે બી ફોટા પડેલા. એ બહુ અવાડા તલાવ આખું ચોમાસામાં કેટલું ભરાઈ જાય એમાં. આ બધું ડૂબી જ જાય, એટલે આ બધું ડૂબી જ જતું હતું ચોમાસામાં. આ પથ્થર મેકીને પણ હા, પાણી તો પછી આવે ને, આખું કેટલું મોટું વાળા તલાવ. I'm in too deep and we're both losing control. આ હું આવ્યો જો આવું વિડિયો હા નો છોડ્યો છે પણ ગુલાબનો છે છોડ આપણે લેવાનો તો ત્યાં એટલો મોટો કઈ રોપ ચોમાસામાં અહીંયા બધું કેવું મસ્ત લીલું છમ થઈ જાય. આ તો આપણે ના તો આ બાજુ આવતા બી નતા એકલા. જે કહે છે કેવું મસ્ત લાગે બાગ. તો
તો મિત્રો આપણે જઈને આવી ગયા છે મારા ગામડેથી હવે અહીં ઘરે, અને જો તમને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આપણે મળીએ બીજા વિડીયોમાં.